નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓની અંદર ન્યુક્લિક એસિડની વાત કરીએ। જો કાર્બનિક સંયોજનોની અંદર કાર્બનિક ઘટકોની અંદર મુખ્ય 3 બાબતોની વાત કર્યા પછી ન્યુક્લિક એસિડ આપણી ટેક્સ્ટમાં બધું આપેલું છે, એ પણ ટોપિક ડિસ્કસ કરવાના છે, પણ અહીંયા માત્ર ન્યુક્લિક એસિડની એક સાથે વાત કરીએ, ત્યાં થોડા થોડા પાર્ટમાં અલગ અલગ છે। સૂક્ષ્મ જૈવિક અણુઓ તરીકે જુદા છે, મહાજૈવિક અણુઓમાં ન્યુક્લિક એસિડ છે એ અલગ પાર્ટ છે। આપણે અત્યારે ન્યુક્લિક એસિડને એક સાથે સમજી લઈએ અને પાછું આપણી ટેક્સ્ટ મુજબ ફરી એક વખત આખું ટોપિકને ડિસ્કસ કરશું। તો ન્યુક્લિક એસિડની સૌપ્રથમ આમ જોઈએ તો ફેડરિક મિશરે રસીના કોષોના કોષ કેન્દ્રની અંદર સૌપ્રથમ ન્યુક્લિક એસિડની શોધ કરી। પરુ, પ્યોર ગુજરાતી શબ્દ છે, દેશી શબ્દ છે, પરુ એટલે પસ, રસી। રસીના કોષની અંદર એના કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડની શોધ કરી, જેને સૌ પ્રથમ શબ્દ આપ્યો તો ન્યુક્લિન અથવા ન્યુક્લિયન। હવે એ આમ કોષ કેન્દ્રીય ભાગમાંથી મળેલું દ્રવ્ય એટલે ન્યુક્લિયન કીધું, અને આલ્ટમને તેને ન્યુક્લિક એસિડ શબ્દ પ્રયોજન, આલ્ટમને સૌ પછી એસિડ શબ્દનું પ્રયોજન કરવામાં આવ્યું। એટલે સૌ પ્રથમ ન્યુક્લિક એસિડની શોધ એફ મિશર દ્વારા કરવામાં આવી અને ન્યુક્લિયન એવો શબ્દ અથવા તો ન્યુક્લિયન એસિડ ની એને શોધ કરી। કોષ કેન્દ્રના ભાગમાં એસિડિક પદાર્થ મળ્યો એટલે એને ન્યુક્લિયન એવું નામ આપેલું। હવે આ ન્યુક્લિક એસિડ ખરેખર શું છે? જેમ પ્રોટીન છે એ એમિનો એસિડનો પોલિમર છે, પોલિસેકેરાઇડ છે તે મોનોસેકેરાઇડનું પોલિમર છે, એમ ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે। ખૂબ સમજવા જેવી વાત છે। ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો બનેલો પોલિમર, એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, ધ્યાનમાં રહીએ ખાસ। પ્રોટીન એમિનો એસિડનો પોલિમર, પોલિસેકેરાઇડ એ મોનોસેકેરાઇડનું પોલિમર, તો એમ ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે। ન્યુક્લિયોટાઇડ્સ જોડાય, ફોસ્ફોડાએસ્ટર બંધથી જોડાય અને જે આખું પોલિમર બને એ ન્યુક્લિક એસિડ છે। એટલે ન્યુક્લિક એસિડ શેનું પોલિમર છે? ન્યુક્લિયોટાઇડ્સનું પોલિમર છે। તો ન્યુક્લિયોટાઇડ્સ શેના બનેલા હોય? ન્યુક્લિયોટાઇડ્સ શું છે ભાઈ? ન્યુક્લિયોટાઇડ્સના બંધારણની અંદર આટલી વસ્તુ હોય: નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ। ન્યુક્લિયોટાઇડ શેનું બનેલું છે? અરે ભાઈ નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ ભેગા થઈ અને ન્યુક્લિયોટાઇડ બને છે। અને આવા ન્યુક્લિયોટાઇડ, આ 3 ઘટકો ભેગા થઈ ન્યુક્લિયોટાઇડ બને, અને આવા એક પછી એક ન્યુક્લિયોટાઇડ જોડાય અને પછી ન્યુક્લિક એસિડ બને। વાત ધ્યાનથી સમજો, ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે અને ન્યુક્લિયોટાઇડ એ 3 ઘટકનું બનેલું છે। કયા 3 ઘટક જુઓ જી? નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ, આ 3 ઘટકો ભેગા થઈ ન્યુક્લિયોટાઇડ બને અને ન્યુક્લિયોટાઇડ વધારે જોડાય ત્યારે ન્યુક્લિક એસિડ બને। અને એ ન્યુક્લિક એસિડ એટલે કોણ? અરે યાર, આ ન્યુક્લિક એસિડ એટલે કોણ? એ ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, એ જ ન્યુક્લિક એસિડ એટલે આરએનએ। આ આરએનએ અને ડીએનએ ન્યુક્લિક એસિડ। તમે બોલો છો ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, રિબો ન્યુક્લિક એસિડ, તો બસ એ જ છે। ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડ છે, જેને તમે આનુવંશિક દ્રવ્ય કહો છો। સૌ પ્રથમ આપણે નાઇટ્રોજન બેઝની વાત કરીએ, અને નાઇટ્રોજન બેઝને તેના બંધારણને આધારે મુખ્ય 2 પ્રકારમાં વિભાજિત કરી શકાય છે। અને આ નાઇટ્રોજન બેઝના મુખ્ય 2 પ્રકાર છે, પ્યુરિન અને પિરિમિડિન્સ। હવે પ્યુરિન છે એના બંધારણમાં 2 ચક્રીય રિંગ આવેલી અથવા તો 2 ચક્ર આવેલા હોય અથવા તો સાયક્લિક સ્ટ્રક્ચર આવેલા હોય, 2 રિંગ આવેલી હોય, અને આ રિંગ છે એની અંદર એક પિરિમિડિન રિંગ હોય અને એક ઇમિડાઝોલ રિંગ આવેલી હોય, એટલે 2 ચક્ર હોય। હવે જોજો, આ ચક્રીય બંધારણ છે। નાઇટ્રોજન બેઝ છે એ પાછા ચક્રીય અને વિષમ ચક્રીય બંધારણ છે। જો કોઈ રિંગની અંદર આ બધા જ ખૂણાઓના ભાગમાં કાર્બન હોય, આમ જ હોય બધા કાર્બન કાર્બન, તો આ સામાન્ય રીતે સમચક્રીય અથવા ચક્રીય બંધારણ કહેવાય। પણ કોઈ કાર્બનની જગ્યાએ નાઇટ્રોજન, ઓક્સિજન કે આવા કોઈ ઘટક હોય તો એને વિષમ ચક્રીય બંધારણ કહેવાય। તો નાઇટ્રોજન બેઝ એ વિષમ ચક્રીય બંધારણ ધરાવતા ઘટકો છે। પણ એક વાત ધ્યાનથી સમજો કે પ્યુરિન્સના બંધારણમાં 2 આવા રિંગ આવેલી છે, 2 સાયક્લિક સ્ટ્રક્ચર છે, 2 ચક્ર છે। એમાંથી એક ચક્ર છે એ પિરિમિડિન ચક્ર છે અને બીજું ઇમિડાઝોલ ચક્ર છે। પિરિમિડિન ચક્ર હોય ને એની અંદર સામાન્ય રીતે 6 આ પ્રકારનું રિંગ હોય। જો કાર્બન, નાઇટ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, કાર્બન, કાર્બન, આ રિંગ છે એ પિરિમિડિન રિંગ છે। અને આ બાજુ તમે જુઓ તો બીજી ઇમિડાઝોલ રિંગ છે। આ ઇમિડાઝોલ રિંગ છે, એટલે 2 ચક્ર ધરાવતી રિંગ છે। આની અંદર આ રિંગમાં તમે જોશો તો આ 6 ખૂણા અને અહીંયા 5, આ પિરિમિડિન છે ને આ ઇમિડાઝોલ ચક્ર છે।
આ બે ચક્ર ભેગા થાય એટલે આપણે એવું યાદ રાખીએ કે પ્યુરિન્સની અંદર બે રિંગ સ્ટ્રક્ચર છે, એટલે બે ચક્ર આવેલા છે, જ્યારે પિરિમિડિનમાં એક જ હોય. પણ આમાં એક પિરિમિડિન ચક્ર છે અને એક ઇમિડાઝોલ ચક્ર છે. અને એના ઉદાહરણ છે એડેનિન અને ગ્વાનિન. આના ઉદાહરણ છે એડેનિન અને ગ્વાનિન. હવે હું જો પિરિમિડિનની વાત કરતો હોય તો પિરિમિડિનના બંધારણમાં એક જ ચક્ર આવેલું છે. આવું એક જ ચક્ર. તો આ પિરિમિડિન, એટલે આમાં એક પિરિમિડિન ચક્ર તો છે જ, આ વધારાનું ચક્ર ઇમિડાઝોલ ચક્ર છે. એટલે પ્યુરિન્સના બંધારણમાં બે ચક્ર, પિરિમિડિનના બંધારણમાં એક ચક્ર હોય. અહીંયા આપણે વાત કરીએ છીએ આ બંધારણને યાદ કેમ રાખશું. અહીંયા ક્યાં કાર્બન, ક્યાં નાઇટ્રોજન, ક્યાં કાર્બન, ક્યાં નાઇટ્રોજન. બહુ સરળ મજા, એક મજાની ટ્રીક છે, તમે યાદ સરળતાથી રાખી શકો. હા, પછી પાછી વાત કરશું કે પ્યુરિન્સ પાછા બે પ્રકાર તમે પાડી શકો, એના ઉદાહરણ લઈ શકો, એડેનાઇન અને ગ્વાનિન. એવી રીતે પિરિમિડિનના 3 પ્રકાર પાડી શકીએ આપણે. પણ અત્યારે પેલું મગજમાં રહીએ નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝના મુખ્ય બે પ્રકાર પ્યુરિન્સ અને પિરિમિડિન. પ્યુરિનના પાછા બે બંધારણ એડેનિન અને ગ્વાનિન. પણ પ્યુરિનના બંધારણમાં બે રિંગ સ્ટ્રક્ચર છે, પિરિમિડિનના બંધારણમાં એક રિંગ સ્ટ્રક્ચર હોય છે. પ્યુરિન્સની અંદર બે બંધારણ, એના બંધારણમાં બે રિંગ છે. યાદ કેમ રાખશો? બહુ સરળ છે, જોજો એક સરસ મજાની ટ્રીક. કાનો કાનો કાકાનો કાનો, કા ન્યા કાર્બન એ નો ન્યા નાઇટ્રોજન. કાનો કાનો કાકાનો કાનો, બે રિંગ. પિરિમિડિનમાં કાનો કાનો કાકા, કાનો કાનો કાકા, એક જ બંધ. તો પ્યુરિન્સના બે બંધારણ. હવે એનું બંધારણ એડેનિન અને ગ્વાનિન. જોજો એડેનિન કેને કહેવાય? એડેનિનના બંધારણમાં હવે આમ આ જે કાર્બન, છઠ્ઠો કાર્બન છે, આમ ખરેખર વિષમ ચક્રીય બંધારણ છે. અને એમાં જે કાર્બન સિવાયનું ઘટક હોય એને પહેલો નંબર આપવામાં આવે છે. અને અહીંયા આ જ્યારે આ પ્યુરિન્સ છે, પ્યુરિન્સની અંદર જો એનું નામકરણ કરવામાં આવતું હોય તો નામમાં આને પહેલો નંબર, આ બીજો, આ ત્રીજો, આ ચોથો કાર્બન, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9. અને પિરિમિડિનના બંધારણમાં આ પહેલું, આ બીજો, આ 3, આ 4, આ 5 અને આ 6. હવે એડેનિનનું બંધારણની આપણે વાત કરીએ છીએ. એડેનિન, હવે તમને ખબર છે કાર્બનની સંયોજકતા 4 છે અને નાઇટ્રોજનની સંયોજકતા છે એ 3. હવે આ રિંગ સ્ટ્રક્ચર છે, અમે કાર્બનના 4 બંધક પૂરા કરવાના છે, નાઇટ્રોજનના 3 પૂરા કરવાના હોય. હવે અહીંયા એડેનિન છે તો આ છઠ્ઠા કાર્બન સાથે તમે સમજી લ્યો, અહીંયા છઠ્ઠા કાર્બન સાથે એમિનો જૂથ આવેલું હોય, એમિનો NH2. તો અહીંયા કાર્બનની સંયોજકતા 3 થાય. અહીંયા દ્વિબંધ કરી દો તમે, એટલે નાઇટ્રોજન છે એના 3 થઈ જાય, કાર્બનના 1, 2, 3 ને 4 થઈ ગયા. સમજાય છે આ વસ્તુ? હવે આ નાઇટ્રોજન સાથે બીજું કંઈ જોડાય નહીં, કારણ કે એને 3 બંધ પૂરા થઈ ગયા છે. હવે અહીંયા તમે સમજી લ્યો, આ જે અહીંયા છે, અહીંયા નાઇટ્રોજન છે એ દ્વિબંધથી જોડાયેલું હોય, એટલે નાઇટ્રોજનના 3 કાર્બનને ઘટે છે, અહીંયા એક હોય હાઇડ્રોજન. આ નાઇટ્રોજનની 3 થઈ ગયા, કાર્બનના 4 અહીંયા દ્વિબંધ હોય. આ કાર્બન દ્વિબંધથી જોડાયેલા, એક ને એક જ દ્વિબંધ સામાન્ય રીતે હશે, એક સાથે નહીં થાય, નહીંતર બંધ વધી જશે. એટલે આ કાર્બનના 4 થઈ ગયા, આ કાર્બનના 4 થઈ ગયા. હવે આ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન અહીંયા દ્વિબંધથી જોડાયેલો, એટલે એના 3 પૂરા. અહીંયા કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય અને આ નાઇટ્રોજન સાથે પણ હાઇડ્રોજન જોડાયેલો હોય. આ એડેનિન છે, લ્યો આ એડેનિનનું બંધારણ છે. આવી જ રીતે ગ્વાનિનનું બંધારણ. પણ વાત તમે સમજો, હું પ્યુરિનનું બંધારણ લખતો હોય તો ઘણી વખત માત્ર ને માત્ર જો આવી રિંગ લખી નાખી હોય અને ક્યારેક આવું દર્શાવેલું પણ ન હોય, આમ સીધું જ અહીંયા એક નાઇટ્રોજન દર્શાવીને મૂકી દીધું. આમ તો ખરેખર અહીંયા નાઇટ્રોજન છે એ લખવા જોઈએ, પણ ખૂણાના ભાગે અહીંયા દાખલા તરીકે CH છે તો CH લખવાની જરૂર નથી, તમારે સમજી લેવાનું કે ત્યાં CH જ હોય. એકલો કાર્બન હોય તો એ સમજી લેવાનું, અહીંયા CH છે તો CH સમજી લેવાનું. ખાલી વિષમ ચક્રીય ઘટકો જે કાર્બન સિવાયના, કાર્બન ને હાઇડ્રોજન સિવાયના ઘટકો જ લખેલા હશે અને અહીંયા NH2 લખેલું હોય. એટલે આવી રીતે તમે બંધારણ લખી શકો છો. સમજાય છે આ વાત? તમને મગજમાં બેસે છે ભાઈ? આ થયું એડેનિન. આવું જ ગ્વાનિનનું બંધારણ. ગ્વાનિન છે એ પ્યુરિન જ છે. પ્યુરિનને આપણે બે પ્રકાર કહી શકીએ અથવા એના બે ઉદાહરણ છે, એક એડેનિન છે અને બીજું ગ્વાનિન છે. હવે ગ્વાનિનની અંદર એના બે રિંગ હોય અને એની અંદર માત્ર આ જે જૂથ છે એમાં થોડોક ફેરફાર છે. પ્યુરિન છે એ વિષમ ચક્રીય બંધારણ છે અને વિસ્થાપિત વિષમ ચક્રીય કહેવાય, કારણ કે અહીંયા જ્યાં જ્યાં હાઇડ્રોજન હતા એની જગ્યાએ દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન હોય તો ત્યાં એમિનો સમૂહ આવેલો છે, તો એમ થોડું વિસ્થાપન થયેલું છે એટલે એને વિસ્થાપિત ઘટકો કહેવામાં આવે છે. હવે હું એડેનિન અને ગ્વાનિનના બંધારણની તમને વાત કરું તો જો આ એડેનિન છે, અહીંયા જે R લખ્યો છે ને અહીંયા H હોય અહીંયા, કારણ કે અહીં રિબોઝ શર્કરા સાથે જોડાય છે એટલે અહીંયા H છે. એડેનિન અહીંયા એમિનો સમૂહ, જો અહીંયા CH N એમનેમ છે. હવે ગ્વાનિન, જો
ગ્વાનિનનું બંધારણ જો અહીંયા છઠ્ઠા કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો, એટલે આ કાર્બનની સંયોજકતા 4 થઈ ગઈ, 1 2 3 ને 4. એટલે આ નાઇટ્રોજન સાથે હવે દ્વિબંધ ન થાય, એટલે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાઈ ગયું. કોઈ ન હોય એટલે આડો દેવા હાઇડ્રોજન તો હોય જ, દુખિયાનો બેલી હાઇડ્રોજન બધે હોય. પછી કાર્બન, તો અહીંયા નાઇટ્રોજનને દ્વિબંધી છે એટલે એના 3 બંધ થઈ ગયા, અને આ કાર્બનને 1 બંધ ઘટે એની સાથે એમિનો જૂથ જોડાયેલું છે. બીજા કાર્બન સાથે અહીંયા એમિનો છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન હતું. એટલે ખાલી ફેર એટલો તમે સમજી લો, એડેનિન એટલે છઠ્ઠા કાર્બનમાં એમિનો સમૂહથી શરૂ થાય છે. ગ્વા ઉપર છઠ્ઠા કાર્બન સાથે ઓક્સિજન છે, પછી અહીંયા NH2, બાકી બધું એમનું. હવે પ્યુરિનની વાત કરીએ, એટલે પ્યુરિન પછી પિરિમિડિનની વાત કરીએ, તો પિરિમિડિનના બંધારણમાં એક પિરિમિડિન રિંગ ચક્ર આવેલું છે, બંધારણ આવેલું છે, સ્ટ્રક્ચર આવેલું છે, અને એ પિરિમિડિન ચક્ર છે. અને ચક્રમાં 2 નાઇટ્રોજન અને 4 કાર્બન અણુઓ આવેલા છે. પિરિમિડિન ચક્રની અંદર 2 નાઇટ્રોજન અને 4 જગ્યાએ કાર્બન છે, એ તો ખબર જ છે. હવે આના ઉદાહરણ આપણે જોઈએ તો જો આ સાઇટોસિન છે, આ દરેક આ સાઇટોસિનની હું વાત કરું તો સાઇટોસિનમાં તમે જુઓ આ ચોથા કાર્બન છે, જેને આપણે ઉપર કાર્બન દર્શાવતા હતા, એમાં એમિનો સમૂહ. અહીંયા એક કામ કોમન છે, પિરિમિડિનની અંદર આટલું બધામાં સરખું છે. બીજા કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી, પેલા નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન, આ બધામાં કોમન છે. હવે સાઇટોસિનની અંદર માત્ર ને માત્ર ચોથા કાર્બન એમિનો જૂથ, બરોબર. પછી યુરેસિલ ને થાઇમિનમાં જુઓ બધુંય કોમન છે. અહીંયા ચોથા કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધ, અહીંયા ઓક્સિજન દ્વિબંધ, નાઇટ્રોજન તો અહીંયા H અને અહીંયા H, અહીંયા ઓક્સિજન દ્વિબંધ, ઓક્સિજન દ્વિબંધ, આ તો H હોય જ. અહીંયા 5મું કાર્બન છે, અહીંયા મિથાઇલ સમૂહ હોય, એટલે થાઇમિનમાં 5મા કાર્બન સાથે મિથાઇલ હોય, અહીંયા ખાલી હાઇડ્રોજન હોય. બસ આટલો ફેર છે. અહીંયા CH3 હોય ને અહીંયા હાઇડ્રોજન હોય. યુરેસિલ અને થાઇમિનમાં શું ફેર? તો યુરેસિલ અને થાઇમિનમાં માત્ર થાઇમિનમાં મિથાઇલ હોય અને અહીંયા હાઇડ્રોજન હોય. આટલો જ ફેર, બાકી બધું કોમન. પણ સાઇટોસિનમાં ચોથા કાર્બન ઉપર એમિનો જૂથ હોય. સમજમાં આવે છે? બાકી બધામાં ઓક્સિજન દ્વિબંધ છે, હાઇડ્રોજન નાઇટ્રોજન આમ છે, કોમન છે. એટલે હવે નાઇટ્રોજન બેઝના મુખ્ય 2 પ્રકાર પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનના 2 પ્રકાર એડેનિન અને ગ્વાનિન, અને પિરિમિડિનના 3 પ્રકાર તમે પાડી શકશો, અથવા તો એના ઉદાહરણ લઈ શકશો, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. ખાસ ધ્યાનમાં રાખો, એડેનિન અને ગ્વાનિન પ્યુરિન્સ પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ આ વિષમ ચક્રીય બંધારણ ધરાવતા ઘટક છે, બરોબર. પ્યુરિનના બંધારણમાં 2 રિંગ છે, પિરિમિડિનના બંધારણમાં 1 રિંગ છે. પ્યુરિનના 2 ઉદાહરણ છે, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિનના 3 ઉદાહરણ છે, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. પિરિમિડિનના બંધારણમાં 1 રિંગ, એટલે એક બીજું જેનું નામ નાનું છે એનું બંધારણ મોટું છે. નામ નાનું છે પ્યુરિન, એના બંધારણમાં 2 રિંગ. પિરિમિડિન નામ મોટું છે, એના બંધારણમાં 1 રિંગ છે. નામ બડે ઓર દર્શન છોટે. બાકી તો મેં તમને કીધું બંધારણ સ્ટ્રક્ચર યાદ રાખવા માટે. હવે પેન્ટોસ શર્કરા, અરે ભાઈ, સામાન્ય રીતે ન્યુક્લિક એસિડની અંદર 5 કાર્બન વાળી શર્કરા છે પેન્ટોસ. ઓહો, તમે કહો સર ખબર છે પેન્ટોસ શર્કરા, યાદ કરો 5 કાર્બન C5H10O5 આલ્ડીહાઇડ સમૂહ હોય તો એ તો હોય જ, શર્કરા છે આલ્ડોસ શર્કરા. અને કીટોન સમૂહ હોય તો કીટોસ શર્કરા. પેન્ટોસ શર્કરામાં આલ્ડીહાઇડ પેન્ટોસ શર્કરા અથવા આલ્ડોસ પેન્ટોસનું ઉદાહરણ યાદ કરો, રિબોઝ એ આલ્ડો પેન્ટોસ શર્કરા છે. પણ ત્યાં આપણે આમ રેખીય બંધારણ દર્શાવતા હતા. એ પેન્ટોસ શર્કરા જોજો, આ આલ્ડીહાઇડ સમૂહયુક્ત પહેલો કાર્બન, પછી બીજો કાર્બનમાં OH, પછી ત્રીજો કાર્બન OH, ચોથો કાર્બન OH, અને પછી 5મો કાર્બન CH2OH. આ રેખીય બંધારણ અહીંયા સામાન્ય રીતે ન્યુક્લિક એસિડમાં જ્યારે ભાગ લે છે ત્યારે પેન્ટોસ શર્કરા સાયક્લિક સ્વરૂપે હોય, ચક્રીય બંધારણ હોય. આ પ્રકારે ફ્યુરેનોઝ જોજો, આ પહેલો કાર્બન છે, આ OH અને H, આ બીજો કાર્બન છે OH અને H, આ ત્રીજો કાર્બન છે OH અને H, આ ચોથો કાર્બન અહીંયા H, અને 5મો કાર્બન CH2OH. આ પેન્ટોસ શર્કરા છે, રિબોઝ શર્કરા છે, રિબોઝ ધ્યાનમાં રહે. આ રિબોઝ પેન્ટોસ શર્કરા છે, અને પેન્ટોસ શર્કરા છે ન્યુક્લિક એસિડના નિર્માણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને ત્યાં પણ આપણે જોઈ ગયા હતા, કાર્બોદિત વખતે પણ આની વાત કરી ગયા છે. નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન સાથે બંધ બનાવી ન્યુક્લિયોસાઇડની રચના કરે છે. નાઇટ્રોજન બેઝ પ્યુરિન અથવા તો પિરિમિડિન પ્રકારનો કોઈ પણ નાઇટ્રોજન બેઝ આ પેન્ટોસ શર્કરા છે એના પહેલા કાર્બન સાથે બંધ બનાવી શું બનાવે ભાઈ? ન્યુક્લિયોસાઇડની રચના કરે છે. એટલે નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરાના કયા કાર્બન સાથે જોડે? પહેલા કાર્બન સાથે. અને આ સામાન્ય રીતે આવી રીતે પણ જોવા મળે, એનું સ્વરૂપ છે આલ્ફા અને બીટા સ્વરૂપે હોય. એટલે અહીંયા મોટે ભાગે તમે જોશો ત્યારે આ OH ઉપર અને H નીચે હશે પેન્ટોસ શર્કરામાં, બીટા ફોર્મમાં હશે. અને એની સાથે આ પહેલા કાર્બન સાથે
એટલે એ લખવા માટે સરળ રહે, વળી તમને સમજવામાં ઘાણી ન થાય એટલા માટે. બાકી કોઈ ઇસ્યુ નથી, કારણ કે એ તો 3 ડાયમેન્શનલ OH ખરેખર બારે આવતો હોય ને આમે ગયો. સમજાય વસ્તુ? આ તો એક સમજવામાં લખવામાં પાછું તમને એવું ન થાય કે આ H અહીંયા હતો ને OH આમ કરી નાખ્યો એટલા માટે. અને પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને જે સંયોજન બને ન્યુક્લિયોસાઇડ. વાત ધ્યાનથી સમજો, પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય તો શું બને? ન્યુક્લિયોસાઇડ બને છે. વાત સમજાઈશ તમે? હવે બીજી વાત, પિરિમિડિનના કિસ્સામાં પ્રથમ સ્થાને આવેલો નાઇટ્રોજન શર્કરા સાથે બંધ બનાવે. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ જોડાય. પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ એટલે ક્યાં? સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ. જો આ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા સાથે જોડાય તો એ નાઇટ્રોજન બેઝ છે, એ નાઇટ્રોજન બેઝનો પહેલો કાર્બન પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય. માનો કે આ પિરિમિડિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ છે, તો એનો પહેલો કાર્બન અહીંયા હોય ને, તો આ કાર્બન છે એ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય. પણ જો પ્યુરિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ હોય, આ પ્યુરિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ હોય તો એનું જે 9મું નાઇટ્રોજન છે, આ 9મું છે એ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે બંધ બનાવે. વાત સમજાય છે? પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા સાથે જોડાય છે ત્યારે પિરિમિડિન નાઇટ્રોજન બેઝનો પહેલો નાઇટ્રોજન આના પહેલા કાર્બન સાથે જોડાય. પણ પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોડાય ત્યારે 9મો નાઇટ્રોજન, આ 9મો નાઇટ્રોજન આના પહેલા કાર્બન સાથે બંધ બનાવે છે. સમજાય છે ને? હા. હવે વાત આવી ફોસ્ફેટ. આપણે એવું કીધું હતું કે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં 3 ઘટકો જવાબદાર છે ભાઈ. 3. ક્યાં 3 ઘટકો? તમે કીધું 3 ઘટકો. હા, ક્યાં? એક નાઇટ્રોજન બેઝ, ઓકે. બીજું કયું ભાઈ? તો કે પેન્ટોઝ શર્કરા. ત્રીજું કયું ભાઈ? તો કે ફોસ્ફેટ. અરે ભાઈ, આ ફોસ્ફેટની આપણે વાત કરીએ. ફોસ્ફેટ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે આવેલો હોય અને આ ફોસ્ફેટ ફોસ્ફોરિક એસિડ જે શર્કરાના 5મા કાર્બન સાથે એસ્ટર બંધ બનાવીને સંપૂર્ણ ન્યુક્લિયોટાઇડની રચનામાં. હવે ફોસ્ફેટ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે હોય H3PO4. એટલે H3PO4 નું બંધારણ કેવું છે? આમ OH OH અને OH. H3PO4 થઈ ગયો ફોસ્ફોરિક એસિડ. હવે આ પેન્ટોઝ શર્કરા છે, તમે સમજી લો. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો, આ ચોથો અને અહીંયા 5મો કાર્બન છે, તમને ખબર CH2OH. આ 5મો. અરે યાર, આની વચ્ચે થઈ જાય છે જોડાણ. આની વચ્ચે જોડાણ થઈ જાય છે. આ પેન્ટોઝ શર્કરાનો 5મો કાર્બન આ ફોસ્ફેટ સાથે, અરે OH અને H2O દૂર થાય, આ નીકળી જશે. આ H2O નીકળી ગયું, H2O ગાયબ, H2O નીકળી ગયું અને H2O નીકળી ગયું એટલે આની સાથે બંધ, આ એસ્ટર બંધ બની ગયું. તો ફોસ્ફેટ શર્કરાના 5મા કાર્બન સાથે એસ્ટર બંધ બનાવી અને સંપૂર્ણ ન્યુક્લિયોટાઇડની રચના કરે. એટલે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જોડાય તો ન્યુક્લિયોસાઇડ બને અને આ ન્યુક્લિયોસાઇડના આ પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય તો શું બને? ન્યુક્લિયોટાઇડ. વાત સમજાય છે તમને? ન્યુક્લિયોસાઇડ, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા 2 જોડાય તો શું બને? ન્યુક્લિયોસાઇડ. અને ઈ ન્યુક્લિયોસાઇડની પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે તો શું બની જાય? ન્યુક્લિયોટાઇડ. એટલે 3 થાય તો ન્યુક્લિયોટાઇડ, આ 2 થાય તો ન્યુક્લિયોસાઇડ. સમજાય છે વાત? હમણાં આગળ જોશું આપણે. હવે ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બને છે ભાઈ? આ ક્લિયર રહે. ન્યુક્લિયોસાઇડ્સ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા. હવે જો ન્યુક્લિયોસાઇડ, વિવિધ પ્રકારના ન્યુક્લિયોસાઇડ બને છે, એમાં દાખલા તરીકે આપણે હવે કયો નાઇટ્રોજન બેઝ જોડાય છે? જો એડેનિન નાઇટ્રોજન બેઝ જોડાય અને રિબોઝ પેન્ટોઝ શર્કરા જોડાય તો જે ન્યુક્લિયોસાઇડ બને એનું નામ આપવામાં આવે એડિનોસાઇન. હવે તમે સમજો, એડેનિનનું બંધારણ આપણને ખબર છે, આવી રીતે આપણે લખી શકીએ. આ એડેનિન છે. હવે એ રિબોઝ શર્કરા સાથે જોડાય છે, અહીંયા H હોય. હવે રિબોઝ શર્કરા, આ રિબોઝ શર્કરાનો પ્રથમ કાર્બન, એનો OH અને H.
આ બીજા કાર્બનનો OH, આ ત્રીજા કાર્બનનો OH, અહીંયા ચોથો કાર્બનનો H અને અહીંયા પાંચમો કાર્બન CH2OH. એડેનિન રિબોઝ સાથે જોડાય. આ રિબોઝ શર્કરા છે, અહીંયા જોડાય છે. યસ, આ 9મું નાઇટ્રોજન અને પેન્ટોઝ શર્કરાનો પ્રથમ કાર્બન, આની વચ્ચે અહીંયા ગ્લાયકોસિડિક બંધ, ગ્લાયકોસિડિક, હા ગ્લાયકોસિડિક બંધ જ બનશે. આ જે બંધ બનશે H2O દૂર થશે અને આ H2O અહીંથી નીકળી જશે ભાઈ. H2O નીકળી જશે અને એની બે વચ્ચે જોડાણ થઈ જશે. આ જે જોડાણ થશે એ, અને હવે આ આખું જે સંયોજન બની ગયું ન્યુક્લિયોસાઇડ. પણ અહીંયા એડેનિન છે અને એ પેન્ટોઝ શર્કરા સાથે જોડાયું એટલે એને એડિનોસાઇન કહેવાય. જો અહીંયા ગ્વાનિન હોય અને પેન્ટોઝ શર્કરા જોડાય તો એને ગ્વાનોસાઇન કહેવાય. સમજમાં આવે? ઓકે, તો આ સામાન્ય રીતે DNA નું બંધારણ હોય ત્યારે રિબોઝ શર્કરા છે એ જોડાયેલી હોય, RNA નું બંધારણ છે ત્યારે, અથવા તો રિબોઝ શર્કરા છે તો એને એડિનોસાઇન કહેવાય. પણ આ એડેનાઇન સાથે ડીઓક્સીરિબોઝ શર્કરા જોડાયેલી હોય તો ડીઓક્સીરિબોઝ એના બીજા કાર્બન ઉપરથી એક ઓક્સિજન ઓછું હોય. યાદ કરો, પેન્ટોઝ શર્કરા વખતે આપણે ભણી ગયા છે કે બીજા કાર્બન ઉપરથી એક ઓક્સિજન ઓછું થઈ જાય તો હવે અત્યારે મેં જે દોર્યું છે એ શું છે એ તમે મને કહી દો. લ્યો, અત્યારે આ થઈ ગયું ડીઓક્સીરિબોઝ અને એની સાથે એડેનિન જોડાયેલું. તો જો રિબોઝ શર્કરા હોત તો એડિનોસાઇન કહેવાય. તો અત્યારે ડીઓક્સીરિબોઝ શર્કરા છે તો આને શું કહેવાય? ડીઓક્સી એડિનોસાઇન. એડેનિન સાથે રિબોઝ શર્કરા જોડાયેલી હોય તો એડિનોસાઇન. જો એડેનિન સાથે ડીઓક્સીરિબોઝ શર્કરા જોડાયેલી હોય તો ડીઓક્સી એડિનોસાઇન કહેવાય. સમજમાં આવે છે? આ રીતે એડિનોસાઇનનું નિર્માણ થાય. આને શું કહેશું તમે? ન્યુક્લિયોસાઇડ. નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા જોડાણ. નાઇટ્રોજન બેઝનું અહીંયા પ્યુરિન પ્રકારનું છે એટલે 9મો નાઇટ્રોજન અને પેન્ટોઝ શર્કરાનો પ્રથમ કાર્બન, એ બે વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બન્યું અને જે રચના બની એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. એટલે ન્યુક્લિયોસાઇડના બંધારણમાં બે રચના હોય, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ. નાઇટ્રોજન બેઝ 5માંથી કોઈ પણ હોઈ શકે, પ્યુરિન, પિરિમિડિન પ્રકારના કોઈ પણ હોઈ શકે. હવે જો એડિનિન નાઇટ્રોજન બેઝ હોય ને પેન્ટોઝ શર્કરા હોય તો એડિનોસાઇન, પણ પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ હોય તો એડિનોસાઇન. જો અહીંયા ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો ડીઓક્સી એડિનોસાઇન કહેવાય. એવી જ રીતે ગ્વાનિન જોડાય અને રિબોઝ શર્કરા હોય તો ગ્વાનોસાઇન, અને ગ્વાનિન જોડાય અને ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો ડીઓક્સી ગ્વાનોસાઇન. સમજાઈશ તમને? આવું જ આ બંધારણ આપણે જોઈ લઈએ. જો આ એડેનિન છે અને એડેનિન સાથે આ આખી પેન્ટોઝ શર્કરાનો પ્રથમ કાર્બન, આ એડેનિન છે, એડેનિનનો 9મું નાઇટ્રોજન આની સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાણું અને આ જે સંયોજન બન્યું અહીંયા CH2 હોય એ એડિનોસાઇન છે. હવે એડિનાઇન સાથે ડીઓક્સી રિબોઝ શર્કરા જોડાય, અહીંથી ઓક્સિજન નીકળી જાય તો હવે એને શું કહેવાય? ડીઓક્સી એડિનોસાઇન. સમજાય? હવે જો અહીંયા એડેનિનની જગ્યાએ ગ્વાનિન જોડાઈ જાય તો ગ્વાનોસાઇન, અને અહીંયા રિબોઝ શર્કરા છે આને ગ્વાનોસાઇન કહેવાય. પણ અત્યારે હવે જો અહીં હું ડીઓક્સી રિબોઝ કરી નાખું તો એને ડીઓક્સી ગ્વાનોસાઇન કહેવાય. એવી જ રીતે અહીંયા બંધારણ તરીકે માનો કે ગ્વાનિનની જગ્યાએ સાઇટોસિન આવી ગયું અને સાઇટોસિન પ્લસ રિબોઝ હોય તો સાઇટિડિન, પિરિમિડિન છે એટલે અહીંયા ડીન આવ્યું પાછળ. જો એની સાથે ડીઓક્સી રિબોઝ શર્કરા જોડાયેલી હોય તો ડીઓક્સી સાઇટિડિન. હવે યુરેસિલ પ્લસ રિબોઝ હોય તો યુરિડિન, અને થાઇમિન પ્લસ ડીઓક્સી રિબોઝ હોય તો ડીઓક્સી થાઇમિડિન. એટલે થાઇમિડિન, ડીઓક્સી થાઇમિડિન. અહીંયા યુરેસિલ પ્લસ ડીઓક્સી રિબોઝ હોય તો ડીઓક્સી યુરિડિન. હવે થાઇમિન પ્લસ રિબોઝ શર્કરા હોય તો થાઇમિડિન, અને થાઇમિન પ્લસ ડીઓક્સી રિબોઝ હોય તો ડીઓક્સી થાઇમિડિન. પણ કહેવાની વાત, એડિનોસાઇન હોય કે ડીઓક્સી એડિનોસાઇન હોય, ગ્વાનોસાઇન હોય કે ડીઓક્સી ગ્વાનોસાઇન હોય, સાઇટિડિન હોય કે ડીઓક્સી સાઇટિડિન હોય, યુરિડિન હોય કે ડીઓક્સી યુરિડિન હોય, થાઇમિડિન હોય કે ડીઓક્સી થાઇમિડિન હોય, આ બધા જ ન્યુક્લિયોસાઇડ છે. એટલે કે એમાં કોઈ એક પેન્ટોઝ શર્કરા, રિબોઝ અથવા ડીઓક્સી રિબોઝ અને એની સાથે કોઈને કોઈ એક નાઇટ્રોજન બેઝ. એટલે પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ અહીંયા ગ્લાયકોસિડિક બંધથી જોડાય અને જે સંયોજન બને એને તમે ન્યુક્લિયોસાઇડ કહો છો. હવે સમજો વાત. હવે ન્યુક્લિયોટાઇડ્સ આપણે બે રીતે કહી શકશું. હમણાં જ કીધું ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય? તો જુઓ, ન્યુક્લિયોટાઇડની હું વાત કરતો હોય તો ન્યુક્લિયોટાઇડમાં તમે 3 વસ્તુ લઈ શકો: નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા અને પ્લસ ફોસ્ફેટ. આ ત્રણેય ભેગા થાય તો ન્યુક્લિયોટાઇડ કહેવાય. પણ નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરા એ શું થઈ ગયું? ન્યુક્લિયોસાઇડ. અને આ ન્યુક્લિયોસાઇડમાં કોઈ ફોસ્ફેટ ઉમેરાય તો શું થઈ જાય? ન્યુક્લિયોટાઇડ. તો હવે એડિનોસાઇન એ ન્યુક્લિયોસાઇડ છે, એમાં ફોસ્ફેટ ઉમેરવાનું એટલે એ બની ગયું ન્યુક્લિયોટાઇડ. તમે સમજી લ્યો, આ શું છે? એડિનોસાઇન. આ શું થયું? ન્યુક્લિયોસાઇડ થયું.
એડિનોસાઇન એ ન્યુક્લિયોસાઇડ છે, નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોસ શર્કરા. આની સાથે ફોસ્ફોરિક એસિડ ફોસ્ફેટ જોડાય. જોજો આ P ઓક્સિજન દ્વિબંધથી OH એક અહીંયા, એક OH આમ, એક OH આમ, ફોસ્ફોરિક એસિડ H3PO4. હવે આ જોડાય છે, તમે સમજી લો. એટલે અહીંયા આપણે જોઈ ગયા એ પ્રમાણે અહીંયા શું થશે, પાણીનો અણુ છૂટો પડશે, અને પાણીનો અણુ છૂટો પડે એટલે હવે આ ન્યુક્લિયોસાઇડ છે, આ એડિનોસાઇન તરીકે આવેલું ન્યુક્લિયોસાઇડ છે, એની સાથે ફોસ્ફેટ ઉમેરાય છે, અને આ ફોસ્ફેટ જોડાય એટલે જે સંયોજન બને ન્યુક્લિયોટાઇડ બને, અને એ એડેનિન ધરાવતું ન્યુક્લિયોસાઇડ છે એટલે એના દ્વારા બનતું ન્યુક્લિયોટાઇડ, એને નામ શું આપ્યું, એડિનિલિક એસિડ. હવે જુઓ આ એડિનિલિક એસિડ, આ ન્યુક્લિયોસાઇડ પ્લસ એની સાથે ફોસ્ફેટ જોડાઈ ગયું, અને આ જે સંયોજન આખું બન્યું એ શું બન્યું, એ બન્યું ન્યુક્લિયોટાઇડ. પણ આને ન્યુક્લિયોટાઇડનું નામ શું આપશો તમે, આ ન્યુક્લિયોટાઇડને કહેશું એડિનિલિક એસિડ. અથવા હવે તમે સમજો આ ન્યુક્લિયોસાઇડ કયું ન્યુક્લિયોસાઇડ હતું, આટલું તમે ભૂલી આ શું હતું, એડિનોસાઇન. એડિનોસાઇનમાં એક ફોસ્ફેટ ઉમેરાણો એટલે તમે આ ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડનું નામ આપી શકશો એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અથવા તો આમાં એસિડ જોડાણું છે એટલે આ એડિનોસાઇનનું નામ શું દઈ દીધું, એડિનિલિક એસિડ. એટલે એડિનિલિક એસિડ એ ન્યુક્લિયોટાઇડ છે, અથવા તો એડિનોસાઇન મોનોફોસ્ફેટ. આ એડિનોસાઇનમાં એક ફોસ્ફેટ ઉમેરાણો એટલે એને એડિનોસાઇન મોનોફોસ્ફેટ કીધું. તો એડિનોસાઇન મોનોફોસ્ફેટ એ પણ ન્યુક્લિયોટાઇડ છે. અરે જો અહીંયા બીજો ફોસ્ફેટ હજી ઉમેરી દો તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ ADP. અરે ત્રીજો ફોસ્ફેટ ઉમેરી દો ATP, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તમે કહો જાણીએ છીએ, અમે ઓળખીએ ATP. યસ. હવે હું પેન્ટોસ શર્કરા તરીકે રિબોઝની જગ્યાએ ડીઓક્સી રિબોઝ લઉં તો આ ઓલરેડી ડીઓક્સી એડિનોસાઇન હતું, તો ડીઓક્સી એડિનોસાઇનમાં એક ફોસ્ફેટ ઉમેરાણો તો ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અથવા તો હું બીજા શબ્દોમાં કહું તો ડીઓક્સી એડિનિલિક એસિડ. સીધી વાત છે. એવી જ રીતે હું અહીંયા ગ્વાનિન લઉં તો નાઇટ્રોજન બેઝ તરીકે ગ્વાનિન લઉં તો ગ્વાનિલિક એસિડ અથવા ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, અને એમાં પેન્ટોસ શર્કરા તરીકે ડીઓક્સી લઈએ તો ડીઓક્સી ગ્વાનિલિક એસિડ અથવા તો ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. સમજાય વાત? આ રીતે ન્યુક્લિયોટાઇડ છે એ ગોઠવાયેલા. એટલે ન્યુક્લિયોટાઇડના બંધારણમાં નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ. અહીંયા ફોસ્ફેટ અને શર્કરા વચ્ચે જે બંધ બને છે એ બંધ કયો છે, એસ્ટર બંધ છે. અને એ પણ કેવો એસ્ટર બંધ, ફોસ્ફો એસ્ટર બંધ. જોજો નાઇટ્રોજન બેઝ અને શર્કરા વચ્ચે બંધ બન્યો એ કયો છે, ગ્લાયકોસિડિક બંધ છે. એ કેવો બંધ છે, ગ્લાયકોસિડિક. અને પેન્ટોસ શર્કરાનો 5મો કાર્બન અને ફોસ્ફેટ વચ્ચે જે બંધ બને છે એ કયો છે, ફોસ્ફો એસ્ટર બંધ છે. ક્લિયર? તો આ ન્યુક્લિયોટાઇડ છે. એટલે હવે તમને એ વાત ક્લિયર થઈ ગઈ કે જો અહીંયા સામાન્ય રીતે સાઇટોસિન હોય તો સાઇટિડિલિક એસિડ અને એની સાથે ફોસ્ફેટ આવી ગયો છે એટલે આપણે એને એવું કહીશું સાઇટિડિન મોનોફોસ્ફેટ. જો થાઇમિન હોય તો થાઇમિડિન મોનોફોસ્ફેટ, અને જો યુરેસિલ હોય તો યુરિડિન મોનોફોસ્ફેટ, અથવા યુરિડિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ. આવી રીતે આપણે કહી શકશું. આ અને ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો એ પ્રમાણે આવશે. પણ સામાન્ય રીતે ડીએનએના બંધારણની અંદર ક્યારેય નાઇટ્રોજન બેઝ તરીકે યુરેસિલ હોતું નથી, અને આરએનએનું બંધારણ છે એમાં થાઇમિન હોતું નથી. એ પણ વાત આપણે આગળ જોશું, અત્યારે બહુ એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી, એ ડિસ્કસ કરશું. ડાયન્યુક્લિયોટાઇડ, બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને જે સંયોજન બને એને ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય. તમે સમજો આ એક ન્યુક્લિયોટાઇડ છે, આખું ન્યુક્લિયોટાઇડ છે, એમાં તમે સમજી લો આ પેન્ટોસ શર્કરાનો પ્રથમ કાર્બન છે, એની સાથે નાઇટ્રોજન બેઝ છે, આ સાઇટીસિન અહીંયા જોડાયેલું છે, આ નાઇટ્રોજન બેઝનો ત્રીજો કાર્બન છે, આ પેન્ટોસ શર્કરાનો 5મો કાર્બન, એની સાથે ફોસ્ફેટ જોડાયેલું છે. બરોબર છે? આ એક નાઇટ્રોજન બેઝ, એના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ છે એટલે 5' ફોસ્ફેટ આને કીધું. હવે આ બીજું નાઇટ્રોજન બેઝ છે, અને આ નાઇટ્રોજન બેઝ આ એક ન્યુક્લિયોટાઇડ છે અને આ બીજું ન્યુક્લિયોટાઇડ છે. આ એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોસ શર્કરા છે, એના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ અને એના પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ. આ બીજું ન્યુક્લિયોટાઇડ છે, તેના 5મા કાર્બન સાથે ફોસ્ફેટ અને પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ. અહીંયા જે જોડાયેલું છે એ યુરેસિલ છે. હવે આ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે. કેવી રીતે? એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોસ શર્કરાનો ત્રીજો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોસ શર્કરાના 5મા કાર્બન સાથેનો ફોસ્ફેટ જૂથ. આ ફોસ્ફેટ જૂથનું OH સમૂહ અને
એક પેલો ન્યુક્લિયોટાઇડ છે એ પેલો ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બનનો OH સમૂહ અને બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન સાથે જોડાયેલા ફોસ્ફેટનો OH સમૂહ. આ બે અહીંયા ખરેખર OH હોય. OH અને H અહીંથી પાણી છૂટું પડે. અરે યાર, દરેક જગ્યાએ પાણી મુક્ત થાય છે, નિર્જલીકરણ થાય છે અને એ બે જોડાઈ જાય છે. એટલે એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બનના ફોસ્ફેટ જૂથ સાથે જોડાય. જો એટલે ડાય ન્યુક્લિયોટાઇડ બને. એટલે એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન અહીંથી HOH, એટલે અહીંથી તમે સમજી લ્યો આમ નીકળી જશે. એટલે એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બનનો O ઓક્સિજન છે, એ બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ફોસ્ફેટ જૂથ જે પાંચમા કાર્બન સાથે જોડાયેલું ફોસ્ફેટ છે એના ફોસ્ફરસ સાથે બંધ બનાવે. એટલે અહીંયા પણ એસ્ટર બંધ બન્યો. જો પેલા એસ્ટર બંધ બન્યો હતો, એટલે અહીંયા પેલા એક એસ્ટર બંધ બન્યો હતો, એને આપણે ફોસ્ફો એસ્ટર બંધ કહીએ. એવી જ રીતે બીજો એક એસ્ટર બંધ અહીંયા બને છે. એટલે અહીંયા બે એસ્ટર બંધ અને ફોસ્ફેટ છે, એટલે આને ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવામાં આવે. જ્યારે બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય ત્યારે એક ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો ત્રીજો કાર્બન અને બીજો ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાનો પાંચમો કાર્બન કયા બંધથી જોડાયેલા હોય? ફોસ્ફોડાયએસ્ટર બંધથી. કયા બંધથી? ફોસ્ફોડાયએસ્ટર બંધ. હવે જો આ ડાયન્યુક્લિયોટાઇડ થયું તો આમાં આ ન્યુક્લિયોટાઇડ છે એની પેન્ટોઝ શર્કરાનો પાંચમો કાર્બન વાળો છેડો ખાલી રહ્યો. આ ફોસ્ફેટ જૂથ ખુલ્લો છે અને આ જે ન્યુક્લિયોટાઇડ છે એને ત્રીજો કાર્બન વાળો છેડો ખુલ્લો છે. એટલે આને 3' ભાગ કહેવાય અને 5' છેડો કહેવાય. સમજાય છે વાત તમને? તો આ ડાયન્યુક્લિયોટાઇડ, બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય, ડાય. અરે યાર, 2 થી વધારે જોડાય તો પોલીન્યુક્લિયોટાઇડ. તો હવે આપણે પોલીન્યુક્લિયોટાઇડની વાત કરીએ. જ્યારે આ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને આ ન્યુક્લિયોટાઇડ 2 થી વધારે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય. જો આ એક ન્યુક્લિયોટાઇડ છે, એનો પાંચમો કાર્બન આ બીજા ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ બંધથી જોડાય, ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. અને આમ એક ક્રમશઃ આમ એક પછી એક ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય અને જે આખી લાંબી સળંગ શૃંખલા બને એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. અરે યાર, પોલીન્યુક્લિયોટાઇડ ઇઝ ન્યુક્લિક એસિડ છે. પણ આ ન્યુક્લિયોટાઇડની અંદર ન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલા હોય. આવી રીતે ન્યુક્લિયોટાઇડનું એક પોલિમર આખું સળંગ એક લાંબી શૃંખલા હોય તો એ આરએનએ સમજવું. આરએનએના બંધારણમાં પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા આવેલી હોય, એક જ સાંકળ આવેલી હોય. અને જ્યારે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આમ થાય ને તો જે ન્યુક્લિયોટાઇડને આ બાજુ ત્રીજો કાર્બન ખુલ્લો રહે છે, જો આ બાજુ ત્રીજો, તો આને 3' છેડો કહેવાય અને આ બાજુ પાંચમો કાર્બન છે ફોસ્ફેટ જૂથ સાથે ખુલ્લો રહે એટલે આને 5' છેડો કહેવાય. એટલે કોઈ પણ પોલીન્યુક્લિયોટાઇડ છે એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં એક બાજુનો છેડો 3' હોય, કારણ જે બાજુનો છેડો 3' હોય ત્યાં OH સમૂહ ખુલ્લો હોય અને જે બાજુનો છેડો 5' હોય ત્યાં એ કાર્બનનો ફોસ્ફેટ સમૂહ ખુલ્લો હોય. સમજાય છે? તો આમ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એની અંદર 3' અને 5' એમ બે છેડા તમને જોવા મળે. પણ પોલીન્યુક્લિયોટાઇડ કોને કહેવાય તમને ખબર પડી? જ્યારે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર આ ન્યુક્લિયોટાઇડનું પોલિમર એક જ શૃંખલા હોય, એક જ શૃંખલા આવેલી હોય તો એ આરએનએ છે. અને જ્યારે આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બે પરસ્પર પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજા સાથે જોડાયેલી હોય તો એ ડીએનએ છે. હવે ડીએનએના બંધારણમાં આવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ બે હોય. તમે સમજો, આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ શૃંખલા આમ છે, માનો કે આવી રીતે ગોઠવાયેલી છે. અહીંયા આ 3' છેડો છે અને અહીંયા 5' છેડો છે. અને બીજી શૃંખલા આમ છે, તમે સમજી લો કે જ્યાં 3' છેડો આમ છે ને. આ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે એના નાઇટ્રોજન બેઝ છે એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. નાઇટ્રોજન બેઝ, આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો નાઇટ્રોજન બેઝ એડેનિન બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના નાઇટ્રોજન બેઝ સાથે જોડાય છે. તો બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે સમાંતર રીતે ગોઠવાયેલી હોય. બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય તો આવો પોલીન્યુક્લિયોટાઇડ અણુ એ ડીએનએ છે. એટલે ડીએનએના બંધારણમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આવેલી છે અને એમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં આવેલા નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે પરસ્પર હાઇડ્રોજન બંધથી જોડાય છે. ક્યાં કોની વચ્ચે જોડાય? તો જો જ્યાં સામસામે એડેનિન હોય ને તો એ થાઇમિન સાથે જોડાય. એડેનિન અને થાઇમિન વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ હોય. ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ બને. આ એડેનિન છે. એડેનિન અને થાઇમિન વચ્ચે આવી રીતે બે નબળા હાઇડ્રોજન બંધ બને આંશિક વીજભારને કારણે. આની પાસે આંશિક ધન અને અહીંયા આંશિક ઋણ એટલે બંધ. એટલે એડેનિન સાથે હંમેશા થાઇમિન જ જોડાય અને ગ્વાનિન હોય તો હંમેશા એની સાથે સાઇટોસિન જ જોડાય.
એટલે એક વાત સમજો, આ પ્યુરિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ પિરિમિડિન સાથે જોડાય. એડેનિન હંમેશા થાઇમિન સાથે, એડેનિન થાઇમિન સાથે જોડાય. એડેનિન અને થાઇમિન વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ હોય. ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે જોડાય. આ પણ પ્યુરિન ને પિરિમિડિન પ્રકારનું જ છે. ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ હોય. એટલે હંમેશા ગ્વાનિન સાઇટોસિન સાથે જ જોડાય અને તેમની વચ્ચે જે બંધ છે એ હંમેશા 3 નબળા હાઇડ્રોજન બંધ. એટલે એક વસ્તુ તમે સમજી લો, એડેનિનમાં ડીએનએના બંધારણમાં જેટલા એડેનિન હોય એટલા જ થાઇમિન હોય અને જેટલા ગ્વાનિન હોય અથવા તો જેટલા સાઇટોસિન હોય એટલા જ ગ્વાનિન હોય. શું કરવાનું? એડેનિન સામે થાઇમિન જ જોડાય અને સાઇટોસિન સામે ગ્વાનિન જ જોડાય. એનો મતલબ એવો થઈ ગયો ને કે ડીએનએના બંધારણમાં જેટલા પ્યુરિનની સંખ્યા હોય એટલી જ પિરિમિડિનની સંખ્યા હોય. તમને એમ કહેવામાં આવે કે આ ડીએનએના અણુમાં 10 એડેનિન છે તો બાકીના તમને એમ કહે તો એમાં થાઇમિન કેટલા હોય તો 10 જ હોય. તમને એમ કહે કે એની અંદર ગ્વાનિન 18 છે તો સાઇટોસિન પણ 18 જ હોય. સમજાય છે ને વાત? ખ્યાલ આવે છે ને? જેટલા એડેનિન હોય એટલા જ થાઇમિન હોય, જેટલા સાઇટોસિન હોય એટલા જ ગ્વાનિન હોય. તો આમ પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝની સંખ્યા સરખી હોય. કારણ કે ડીએનએના બંધારણમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે અને આ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ પ્રતિ સમાંતર હોય છે. મેં તમને કીધું ને હમણાં, પ્રતિ સમાંતર. એકની દિશા આમ છે તો બીજાની દિશા આમ છે, પણ ક્યાંય બે ભેગી નથી થતી. અને 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ઉપર આવેલા જે નાઇટ્રોજન બેઝ છે એ પરસ્પર હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. એટલે આરએનએના બંધારણમાં એક શૃંખલા છે અને ડીએનએના બંધારણમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ, અને બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કુંતલાકાર રીતે વીંટળાયેલી હોય. કુંતલાકાર રીતે. અહીંયા 2 જોઈન્ટ નથી થતી, અહીંયા વચ્ચે આમ બંધ જ હોય, આમ ક્રમશઃ મળાયેલી, કુંતલાકાર રીતે વીંટળાયેલી. આ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ. સમજાય છે? તો ડીએનએના બંધારણમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે એકબીજા સાથે કુંતલાકાર રીતે વીંટળાયેલી હોય છે. તો આ ન્યુક્લિયોટાઇડની આપણે વાત કરી, ન્યુક્લિક એસિડની વાત કરી. એટલે ન્યુક્લિક એસિડની અહીંયા આપણે ખાસ કરીને જો આપણે આ વધારે ડિટેલમાં ખૂબ સારી રીતે ટેક્સ્ટબુક સાથે ભણવાના છે, પણ અહીંયા એટલા માટે મેં લઈ લીધું છે કે ત્યાં આપણે અલગ અલગ ભણશું. થોડી વાર માટે નાઇટ્રોજન બેઝ ભણશું, થોડી વાર માટે ન્યુક્લિયોટાઇડની વાત કરશું, વળી પાછા જ્યારે બધા પોલિમરની વાત કરશું ત્યારે ડીએનએ અને આરએનએની વાત કરશું. પણ આ થોડુંક સંકલન થઈ શકે, આ બધા જ ન્યુક્લિક એસિડના ઘટકો કે એના પાર્ટને સમજી શકે. આપણા ટેક્સ્ટબુકની અંદર આપણે ભણશું ત્યારે સૂક્ષ્મ અણુ અને મહાજૈવિક અણુને અલગ ભણવાના છે. અહીંયા આપણે જ્યારે નાઇટ્રોજન બેઝ, શર્કરા, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ એ સૂક્ષ્મ અણુઓ છે, સૂક્ષ્મ જૈવિક અણુ છે. પણ એ ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને પોલિમર બન્યું એ મહાજૈવિક અણુ છે. એટલે ડીએનએ અને આરએનએ એ મહાજૈવિક અણુ છે. ત્યાં સુધીના ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ એ સૂક્ષ્મ જૈવિક અણુ છે. એવી જ રીતે પ્રોટીનમાં એમિનો એસિડ એ સૂક્ષ્મ જૈવિક અણુ છે, પણ પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એ મહાજૈવિક અણુ છે. એવી જ રીતે કાર્બોદિતની અંદર મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ સૂક્ષ્મ જૈવિક અણુ, પોલીસેકેરાઇડ મહાજૈવિક અણુ છે અને લિપિડ પોતે સૂક્ષ્મ જૈવિક અણુ છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણપણે તમારી ટેક્સ્ટ મુજબ કમ્પ્લીટ શબ્દ જોશું, સમજશું અને આને રેફરન્સ આ બેઝ તરીકે તમે લેશો એટલે બહુ ઝડપથી સમજાઈ જશે, એકદમ ક્લિયર થઈ જશે. અને આ જ વસ્તુ ફરીથી આપણે ભણવાના છીએ, પણ ત્યાં તમારી ટેક્સ્ટબુકના શબ્દને ધ્યાનમાં રાખીને ભણવાના છે. એમની ભાષાકીય રીતે આપણે વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરશું અને એના માટે આ સંદર્ભ અતિ આવશ્યક છે, ખૂબ જરૂરી છે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે હવે પછી જે એસિડ દ્રાવ્યવાળા ભાગ હતા ને ત્યાંથી પ્રયોગ છે એ પ્રયોગને આપણે આગળ વધારશું. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય, સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.